તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં તો વાપીના છેવાડે આવેલા સુલપડ વિસ્તારમાં વાપી નગરપાલિકાને સહયોગ હેલ્પિંગ હેન્ડ નામની એક સામાજિક સંસ્થાના દ્વારા એક વિશેષ માનવ મંદિર બનાવવામાં આવ્યું। આશ્રય સ્થાન યોજના હેઠળ સુલપડ વિસ્તારમાં નગરપાલિકાના ખાલી પડેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આ માનવ મંદિર બનાવવામાં આવ્યું, જ્યાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા ભિક્ષુકો નોંધારાઓ માટે આ મંદિર આધાર બન્યું છે। અહીંયા ખાવા પીવા અને રહેવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। તમામ શરણાર્થીઓને દરરોજ ચા, નાસ્તો અને બપોર સાંજ ભરપેટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। આ મંદિર તરછોડાયેલા અને નિરાધાર બનીને કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે દુકાનોના ઓટલાઓ પર કે ફૂટપાથ પર જિંદગી વિતાવતા ભિક્ષુકો માટે હવે સોનેરી દિવસો સાબિત થઈ રહ્યું છે। આ સંસ્થા ભિક્ષુકોને પરિવારની હૂંફ આપી રહી છે। અહીંયા કોઈપણ જાતના ભેદભાવ વિના પરિવારથી તરછોડાયેલા અને નિરાધાર બનેલ ભિક્ષુકો હળી મળીને એક છત નીચે રહે છે। અહીંયા જે રસ્તામાં રખડતા જેમની પાસે આશ્રય નથી, ચોમાસું આવે તો વરસાદમાં બિચારા તકલીફમાં આવતા હોય છે, જ્યારે શિયાળો હોય ત્યારે ઠંડીમાં ઠૂંઠવાઈને એમને ઘણીવાર મૃત્યુ પણ થતું હોય છે, તો એવા લોકોને સરકારની ગાઈડલાઇન પ્રમાણે કે આશ્રય સ્થાન હોવું જોઈએ, દસ્ત્યા અમે અમારી સરકારની યોજના અંતર્ગત અમારા પૈસા મૂકી નગરપાલિકાના પૈસાથી અમે એનું ઊભું કર્યું। 110 જેટલા વ્યક્તિઓને અમે રોડ પરથી કે કોઈ પણ અસહાય વ્યક્તિ ક્યાંથી પણ રેસ્ક્યુ થાય તો તેમને અહીંયા અમે આશ્રય આપીએ। અહીંયા આશ્રય આપ્યા બાદ એમને ચોખ્ખા સ્વચ્છતાપૂર્વક રાખી, સારા કપડાં આપી, સારું ભરણ પોષણ ખાવાનું આપી વ્યવસ્થિત હેલ્ધી થઈ જાય। પછી એમાંથી અમે જે કોઈ વ્યક્તિઓના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો હોય એમના પરિવારને સંપર્ક કરીએ અને લગભગ અમે 38 જેટલા વ્યક્તિઓને એમના પરિવારને પરત સોંપ્યા છે। તો આ સંસ્થામાં 20થી વધુ ભિક્ષુકોને આશરો આપવામાં આવ્યો છે અને હજી પણ વધુ ભિક્ષુકોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે અને જરૂર જણાય તેઓને મેડિકલ ટ્રીટમેન્ટ, દવા, મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવે છે। ભિક્ષુકો સિવાય અહીંયા જેમના પરિવારમાં કોઈ નથી અથવા કોઈના પતિ તો કોઈની પત્ની હયાત ન હોય અને પરિવાર દ્વારા તરછોડવામાં આવેલા હોય તો તે પણ અહીંયા આવી વસવાટ કરે છે। સાથે જ જેમને તેમના પતિ કે પરિવારને તરછોડ્યા હોય તેમના માટે પણ આ મંદિર આશ્રય સ્થાન બન્યું છે। પરિવારથી તરછોડાયેલા ભિક્ષુકોને પગભર અને પરિવાર સાથે ફરી મિલન કરાવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી સંસ્થા દ્વારા અનેક ભિક્ષુકોને આત્મનિર્ભર કરી અને પરિવાર સાથે મિલન પણ કરાવવામાં સફળતા મળી છે। અહીંના આશ્રિતો જીવનમાં નવો સૂર્ય ઉગ્યો હોય તેવો અહેસાસ કરી રહ્યા છે। આમ આ માનવ મંદિર સાચા અર્થમાં જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે માનવતાની હૂંફ પૂરી પાડી રહ્યું છે। ઓફ થઈ ગયા ત્યારે અમારો કોઈ નહીં મળે। અહીંયા આવી વાપીમાં ફૂટપાથ પર રહેતી હતી, ખાવા પીવાનું કોઈ આપે તો ખાતી હતી, તપમાં, તડકામાં, ચોમાસામાં બધામાં જ અહીંયા આવી મને કોઈ લઈને આવ્યું તો અહીંયા મને બધાથી સારું છે। ઘણા ટાઈમ પહેલે મારો ડાયવોર્સ થઈ ગયું હતું તો મેં મારા રિલેટિવને ત્યાં રહેવા ગઈ, પણ એ લોકોએ પછી રાખ્યા નહીં અમને ને પછી તો પછી હું અહીંયા મારા ફ્રેન્ડને કોન્ટેક્ટ કરીને અહીંયા સંસ્થામાં આવી છું રહેવા। તો સંસ્થામાં સારું છે, 2 પોયરા હાથે હું અહીંયા રહું છું, ખાવા પીવાની વ્યવસ્થા સારું છે અને મારું 2 પોયરા છે એટલે ભણવાનું બી અહીંયા બધું છે, અવેલેબલ છે। સુરખાબી નગરી પોરબંદરમાં પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે। 17 વેટલેન્ડ ઝોન ખાતે પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે। આ પક્ષીઓની ગણતરી માટે ભારતભરમાંથી 68 પક્ષીવિદોનું પોરબંદરમાં આગમન થયું છે અને આ પક્ષીવિદો સહિતની 4 ટીમ જિલ્લાના 17 વેટલેન્ડ ઝોન ખાતે એકસાથે પક્ષીઓની ગણતરી કરશે, જેમાં પક્ષીઓની સંખ્યા, વિસ્તાર, ફોટોગ્રાફી, પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવાનો પ્રારંભ થયો છે। પક્ષીવિદો દૂરબીનની મદદથી પક્ષી ગણતરી કરશે અને આ પક્ષીઓની ગણતરી ઈ-બર્ડ એપ પર મૂકવામાં આવશે। ગત વર્ષે જિલ્લામાં 3.25 લાખ પાણી કાંઠાના પક્ષીઓ નોંધાયા હતા। અહીંયા મોટા પ્રમાણમાં સુરખા પક્ષીઓ સહિત સ્થાનિક અને વિદેશી પક્ષીઓ જોવા મળે છે। આ પ્રારંભિક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। કોસાબારા, મોકરસાગર, અમીપુર, મેઘરા ક્રીક, બરડા સાગર, કુચડી જોવાર, આ તમામ વિસ્તારોની અંદર આપણે પક્ષીઓનો અંદાજ કર્યો હતો અને એ સમયે લગભગ 117 પ્રજાતિના 3,25,000 કરતાં પણ વધુ પક્ષીઓ નોંધાણા હતા। આખા દેશમાંથી આજે પક્ષીવિદો આવ્યા છે એ પોરબંદરની વેટલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં જે પક્ષીઓની સંપદા છે, ખાસ કરીને કેટલા પ્રકારના પક્ષીઓ આવે છે, કેટલી સંખ્યામાં પક્ષીઓ આવે છે એની ગણતરી કરશે। આ વસ્તુ પોરબંદર માટે ખૂબ જ મહત્વની છે, ગુજરાત અને ભારત માટે મહત્વની છે।
તો કચ્છમાં ધોળાવીરા ફેસ્ટિવલ યોજાયો. ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાએ ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એક્ઝિબિશન, ક્રાફ્ટ વોકિંગ ટૂર, સાંસ્કૃતિક સંગીત, વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરાયું. 5 કલાક સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સંજય દિવેચિયા, ઘટમ વાદક ગિરધર અડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારોએ સૂરે લાવ્યા હતા. આ ઉપરાંત કચ્છના કલાકારોએ પણ લોકો સમક્ષ પોતાની કળા પીરસી હતી, જેમાં ખડીરના જ મુરાલાલ મારવાડાએ પોતાના કબીરવાણી થકી લોકોનું મન જીતી લીધું, તો બીજી તરફ સંગીતના તાલે લોકો પણ ઝૂમી ઉઠ્યા. અને કદાચ આવી અનુભૂતિ એવું કહી શકાય, આ ઈ સ્ટેડિયમ છે. વચ્ચે ઉલ્લેખ બી થયો હતો કે 5000 વર્ષ પહેલાં જ્યાં સ્પોર્ટ્સ થતા હતા, જ્યાં ઉત્સવો થતા હતા, ત્યાં આજે ફરીથી એ જ જગ્યા પર એ બધા સૂરો રેલાયા. આઈ થિંક ઐતિહાસિક છે પર્સનલી મારા માટે, ક્રાફ્ટ ઓફ આર્ટ માટે અને ઢોલાવીરા માટે, કારણ કે આજ સુધી તો કંઈ અહીંયા થયું નથી. એટલે ઇન દેટ સેન્સ ઇટ ઇઝ હિસ્ટ્રી મેકિંગ અને અનબિલીવેબલ છે. અંડર વોટર સ્પોર્ટ્સ સમગ્ર વિશ્વમાં સતત લોકપ્રિય થઈ રહ્યું છે અને ત્યારે ભારત અને ગુજરાતમાં પણ ઝડપી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જે અંગે આયોજિત કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી. ગુજરાત અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશને અંડર વોટર સ્પોર્ટ્સને મુખ્ય ધારામાં લાવવા માટે અનેક માંગ પણ કરી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં એવા સ્વિમિંગ પુલ ઊભા થાય કે જ્યાં અંડર વોટરના સ્પોર્ટ્સના ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું પ્લેટફોર્મ મળે અને તેના માટે ખાસ રજૂઆત પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ગુજરાતમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. એપ્રિલ 2022માં જોધપુરમાં યોજાયેલ ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 55 તથા ઓગસ્ટમાં ઇન્દોર ખાતે નેશનલ ફિન સ્વિમિંગ કોમ્પિટિશનમાં માત્ર 50 ખેલાડીઓએ જ ભાગ લીધો હતો. ગુજરાતના ફિન સ્વિમર્સ ગત સપ્ટેમ્બરમાં કુકેત ખાતે યોજાયેલા ફિન સ્વિમિંગ વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. भारत में करीब 22-23 राज्यों में फिन स्विमिंग स्टार्ट हो चुका है और बाकी प्रदेशों में भी ये डेवलपिंग स्टेज पे है. अभी इंडिया में 5 साल पहले अंडर वाटर स्पोर्ट्स एसोसिएशन इंडिया इस्टेब्लिश हुआ और ये 5 सालों में एमपी, गुजरात ये दोनों स्टेट फिलहाल लीड कर रहे हैं अंडर वाटर स्पोर्ट्स में. और सबसे पिछले नेशनल में सबसे ज्यादा प्लेयर्स गुजरात से ही आए हुए थे. અત્યારે મોર દેન 200 ખેલાડીઓ તો ઓલરેડી અમદાવાદ અને આજુબાજુના એરિયામાં તો મળી જાય છે, પણ આપણે 500થી જો વધારે હોય તો હેલ્ધી કોમ્પિટિશન થાય તો 100-150 વધારે સારા હોઈ શકે, જેનાથી મેડલની શક્યતા વધી જાય. દિલ્હીમાં રજૂ થયેલ ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની થીમ પર હતી આ ઝાંખી. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં નિદર્શિત કરવામાં આવેલા તમામ રાજ્યોની ઝાંખીમાંથી ગુજરાત રાજ્યની ઝાંખીએ પ્રથમ ક્રમ મેળવ્યો. ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ગુજરાતની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી. જુદા જુદા રાજ્યોની ઝાંખી પ્રસ્તુત થયા બાદ નાગરિકો દ્વારા ઓનલાઈન વોટિંગ કરવામાં આવે છે, જેને આધારે ટેબ્લોને પ્રથમ, દ્વિતીય નંબર આપવામાં આવે છે. જેનેમાં ગુજરાતના ટેબ્લોને મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર વોટ પ્રાપ્ત થયા. દર વર્ષે પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં યોજાતી પરેડમાં અનોખી થીમ પર ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ઝાંખી પ્રસ્તુત કરી અનોખો સંદેશ આપવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના મહત્વને દર્શાવતો ટેબ્લો રજૂ કરવામાં આવ્યો, જેમાં દેશનું પ્રથમ સોલાર ઉર્જાયુક્ત ગામ મોઢેરા અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ સાથે તૈયાર થનાર હાઇબ્રિડ એનર્જી પાર્કની ઝાંખી રજૂ કરાઈ. ટેબ્લોએ દેશના પ્રથમ નંબર મેળવતા ગુજરાત માટે ગર્વની લાગણી છે.